બાયડ તાલુકાની આંગણવાડી સંગઠનની બહેનોએ પોતાના પ્રશ્નોને લઈને તેમજ બીએલઓની કામગીરીના વિરોધને લઈને બાયડના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, સીડીપીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ તબક્કે ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના આગેવાનો કિશનસિંહ ચૌહાણ, મનોજસિંહ ઝાલા, પરમજીતસિંહ, મુકેશસિંહ અને આંગણવાડી વર્કર બહેનો સમર્થનમાં હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। બાયડ તાલુકાની ઘટક 1 અને 2 ની બહેનો ઊભા છીએ ત્યારે અમને બીએલઓની કામગીરી સોંપવામાં આવેલી છે અને ઓર્ડર પણ આપવામાં આવે છે, પણ એ કામગીરીનો વિરોધ કરવા માંગીએ છીએ। અમે એ કામગીરી સ્વીકારવા માંગતા નથી। આજે બાયડ તાલુકાની તમામ ઘટક 1 અને ઘટક 2 ની બધી જ બહેનો હાજર છે કાર્યકર અને તેડાગર। અમે માસિયર માટે હાજર થયેલા છે ને રિપોર્ટ આપવા માટે આવ્યા છે, કેમ કે આંગણવાડી બહેનોને વધારાની બીએલઓની એક તો કામગીરી સોંપવામાં આવી છે, એમાં મોબાઈલનું ઓનલાઈન કામ, જેમાં કે પોષણ ટ્રેકરનું કામ છે એ તો હાલ અમે કરી જ રહ્યા છીએ, પણ તેમાં ફોટો પાડવાના હોય છે। દરેક વખતે માતાઓ કે સગર્ભા બહેનોનો ફોટો પાડીને આપવાનો હોય છે। હવે ક્યાંક તો માતા પિયરે ગયેલી હોય છે તો પિયરે ક્યાંથી લઈને ફોટો પાડીને આપીએ, એ ઘણી તકલીફ થતી હોય છે। એટલે જે ફોટો પાડવાની એફઆરએસનું જે છે એ થોડુંક બંધ કરવામાં આવે, એ મારી બધાની રજૂઆત છે।